તો આજે આપણે બનાવીશું શિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયાનો શીરો. તે તમે વ્રત કે ઉપવાસમાં પણ બનાવી શકો છો. ઓછી મહેનત અને ઓછા ખર્ચે આ શક્કરિયાનો શીરો એકદમ ટેસ્ટી એવો બનીને તૈયાર થશે. તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ. તેની માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે. તે આ રીતે મીડિયમ સાઇઝના છે. હંમેશા શીરો બનાવતી વખતે આ રીતના મીડિયમ સાઇઝના જ શક્કરિયાનો ઉપયોગ કરવો. તેને આપણે પાણીમાં આ રીતે મસળીને ધોઈ લેશું, જેથી તેની ઉપરની બધી માટી સાફ થઈ જાય. શક્કરિયાને મેં 2 થી 3 પાણીએ ધોઈ લીધા છે. આપણે તેને વરાળથી જ બાફીશું, એટલે મેં અહીંયા એક સ્ટીમર લઈ લીધું છે. શક્કરિયાના 2 કટકા કરીને તેને આજુબાજુથી પણ કાપી લઈશું. એ જ રીતે આપણે બધા જ શક્કરિયાને 2 ભાગમાં કાપી લઈશું. શક્કરિયાને વરાળમાં બાફવાથી તેની મીઠાશ પણ જળવાઈ રહેશે અને જ્યારે શીરો બનાવશું ત્યારે તે એકદમ ટેસ્ટી બનશે. તો એ જ રીતે મેં બધા શક્કરિયાને 2 ભાગમાં કાપી લીધા છે. હવે આપણે તેને બાફી લઈશું. તેના માટે મેં અહીંયા પહેલેથી જ સ્ટીમરને ગરમ કરવા મૂકી દીધું હતું. તેમાં 2 ગ્લાસ પાણી નાખીને પછી સ્ટીમર ઉપર મૂકીને આપણે ઢાંકી દઈશું અને 15 મિનિટ તેને બફાવા દઈશું. 15 મિનિટ જેટલું થઈ ગયું છે, તો આપણે શક્કરિયાને ચેક કરી લઈએ. તો ચાકુની મદદથી આપણે તેને ચેક કરીશું. તો જોઈ શકો છો, એકદમ સરસ બફાઈને તૈયાર થયા છે. તો હવે આપણે ગેસને બંધ કરીને બધા જ શક્કરિયા એક ડીશમાં કાઢી લઈશું અને તેને 5 મિનિટ જેટલું ઠંડુ થવા દઈશું. શક્કરિયા એકદમ ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે તેની છાલ કાઢી લઈશું. જો શક્કરિયા સારી રીતે બફાયા હશે તો તેની છાલ એકદમ આસાનીથી નીકળી જશે. તો એ જ રીતે મેં બધા જ શક્કરિયાની છાલને ઉતારી લીધી છે. તો હવે આપણે તેને છીણી લઈશું. છીણવાથી તેમાં જે રેસા હોય છે તે નીકળી જાય છે અને શીરો એકદમ સ્મૂથ તૈયાર થાય છે. તમે તેને ચમચીની મદદથી મેશ પણ કરી શકો છો. તો એ જ રીતથી આપણે બધા જ શક્કરિયાને છીણી લઈશું. તો આ રીતનું આપણું છીણ તૈયાર થશે. તો ચાલો તેનો શીરો બનાવી લઈએ. તો અહીંયા મેં એક નોનસ્ટિકની પેન લીધી છે. તેમાં આપણે 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું. તમે તમારી પસંદથી ઓછું કે વધારે કરી શકો છો. ઘી ગરમ થઈ જાય પછી આપણે તેમાં જે છીણ હતું શક્કરિયાનું તે ઉમેરી લઈશું અને તેને મિક્સ કરીને આપણે 2 થી 3 મિનિટ જેટલું થવા દઈશું, જ્યાં સુધી શક્કરિયાનો માવો એકદમ સ્મૂથ થાય ત્યાં સુધી. 2 થી 3 મિનિટ પછી જોઈએ તો માવો એકદમ સરસ સ્મૂથ થઈ ગયો છે. મને અહીંયા ઘી થોડું ઓછું લાગે છે, એટલે તેમાં હું 1 ચમચી ઉમેરું છું. તો અહીંયા મેં 3 ચમચી જેટલું તેમાં ઘી ઉમેર્યું છે. જો તમને ઘી વધારે પસંદ હોય તો તમે 1 ચમચી વધારે પણ તેમાં ઉમેરી શકો છો. પછી બધું આપણે મિક્સ કરી લઈશું. પછી તેમાં ખાંડ ઉમેરીશું. અહીંયા મેં 3 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. અત્યારે હું થોડીક જ ઉમેરી રહી છું. પછી જેમ જરૂર લાગશે તેમ ઉમેરીશું. કેમ કે શક્કરિયા પણ એકદમ મીઠા હોય છે, એટલે અત્યારે જરૂર પ્રમાણે મેં ઉમેરી છે. પછી બધું મિક્સ કરી લઈશું અને તેમાં 1 કપ જેટલું દૂધ ઉમેરી લઈશું. તમે દૂધની સાથે કેસર પણ ઉમેરી શકો છો. પછી મિક્સ કરીને તેમાં ગાંઠા ના રહે તે રીતે આપણે તેને ધીમે ધીમે હલાવતા જઈશું અને મિક્સ કરતા જઈશું. 2 મિનિટ પછી જોઈ શકો છો, દૂધ પણ ઘણું ઓછું થઈ ગયું છે અને શીરો પણ ઘટ થઈ ગયો છે.
હવે તેને આપણે હજુ 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું. થોડી વાર પછી જોઈએ તો ઘી પણ એકદમ છૂટું પડી ગયું છે અને શીરો પણ એકદમ સારી રીતે થઈ ગયો છે. હવે તેમાં 1 ચમચી આપણે ઇલાયચીનો પાવડર ઉમેરીશું અને થોડા કાજુ બદામ કાપેલા ઉમેરી લઈશું. તમે તમારી પસંદના ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો. પછી બધું મિક્સ કરી લઈશું. તો આપણો શિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયાનો શીરો એકદમ તૈયાર છે. તમે તેને વ્રત હોય કે ઉપવાસમાં પણ બનાવી શકો છો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.